મારું નામ કમલેશ એચ પટેલ છે. અમે ઓલપાડ તાલુકાના મોર ગામના વતની છે અને હાલ સીમાનગર સોસાયટી પાલન પાટિયા રહીએ છીએ. અને આ જે પેશન્ટ બેઠા છે એ મારા સસરા છે. અને શનિવારે જે પ્રોબ્લેમ આવ્યો હતો, જરાક પેરાલિસિસનો પ્રોબ્લેમ આવ્યો હતો અને તાત્કાલિક અમે અંજલિ હોસ્પિટલ મોરા ભાગળમાં એડમિટ થયા હતા. 1-2 દિવસ સારવાર લીધી હતી. પછી ત્યાંથી અમને રિપોર્ટ કરાવીને પછી રેફરન્સ મળ્યો હતો કે કિરણનો રેફરન્સ આપ્યો હતો અને શૈલેષભાઈ રોહિત ડૉક્ટરનો અમને રેફરન્સ મળ્યો હતો. અહીંયા અમે આવ્યા તો અહીંયા ફાઇલ કરાવી અમે, અને ફાઇલનો ચાર્જ જે બીજી જગ્યાએ અમને જે 700-1000 રૂપિયા લઈ, અહીંયા અમને ફક્ત 250 રૂપિયા ચાર્જિસની અંદર કિરણની અંદર ફાઇલ થઈ ગયો અને તાત્કાલિક ડૉક્ટરની વિઝિટ બી અમને તાત્કાલિક મળી ગઈ અને પેશન્ટને તરત હેન્ડ ઓવર કરી અને એ જ દિવસે અમને એન્જિયોગ્રાફી કરીને રિપોર્ટ બી પરફેક્ટ મળી ગયો હતો. અને ડૉક્ટર સાહેબે આયુષ્માન કાર્ડનું જે અમારું યોજના હતી અને એ આયુષ્માન કાર્ડની જે મેં પ્રોસેસ કરી હતી, એ આયુષ્માન કાર્ડની પ્રોસેસ બી અમારી ફટાફટ થઈ ગઈ હતી. અને ડૉક્ટર સાહેબનો રિવ્યૂ તો એટલો સુપર છે એકદમ, અને એમનો સ્વભાવથી નેચરથી માને અમને બધું જ ગમે છે. અને જે કિરણની જે હોસ્પિટલની વાત કરીએ તો એની ફેસિલિટીની વાત કરું તો ગ્રાઉન્ડ ફ્લોરથી જે બાદ એ બધા માળે એટલી ફાઇન ફેસિલિટી છે અને એનું સિક્યુરિટીથી માનીને એટલું બધું જોરદાર છે એકદમ કે કોઈ પેશન્ટને કે કોઈ હેરાનગતિ નહીં થતી. અને ટાઈમસર અમને આટલા દિવસો રહ્યા એટલે ગરમીનો બી કોઈ અહેસાસ નહીં થયો અમને કે આખી હોસ્પિટલ એસી રાઈઝ છે. અને અમે એટલી બીજા કોઈ બી પેશન્ટને અમે અહીંયા આવશે ને તો કોઈ બીને સજેસ્ટ કરશું કે બીજી બધી છોડીને આપણે કિરણમાં પ્રોસેસ કરો. અને એટલું જોરદાર એની ફેસિલિટી છે અને ડૉક્ટરથી માંડીને એનો સ્ટાફથી માંડીને અહીંયા બધું જ સારું છે. અહીંયા કોઈ પણ જાતને અમને અગવડતા નથી ભરી, પાર્કિંગથી માંડીને સુવિધાથી માંડીને બધું જ સરસ છે એકદમ. દવાની બાબતમાં અમે કહીએ છીએ કે મારા સસરાને જે ડાયાબિટીસ અને પ્રેશરનો જે પ્રોબ્લેમ હતો એ પ્રમાણે ડાયટિશિયન આવી અને એ પ્રમાણનો ફૂડનું એ લોકો સગવડ કરીને ટાઈમ ટુ ટાઈમસર એમને જે લગતું હતું તે ખાવાનું આપ્યું હતું. અને કેન્ટીનનું ટાઈમસર એ લોકો દવા બી આપી હતી અને એનો સ્ટાફ એને જે સમય પ્રમાણે દવા અને તે પ્રમાણે એ લોકો સગવડ આપી છે. અને કેન્ટીનનું ફૂડ ખાવાનું બી નોર્મલ બીજા પેશન્ટ સિવાય બીજાને પણ બહુ સારું ખાવાનું છે અહીંયા. અને નોર્મલી રિઝનેબલ છે, રેટ બી અહીંયા કોઈ મોટો નથી, એકદમ રિઝનેબલ છે. થેન્ક યુ, આભાર.